टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે? ખાસ આપણે જે આજે ખૂબ જ ગંભીર મુદ્દો છે તે ચર્ચવાના છીએ કે જે ડિવોર્સનું પ્રમાણ, એટલે કે તલાકનું પ્રમાણ, છૂટાછેડાનું જે પ્રમાણ ખૂબ જ સતત વધી રહ્યું છે, તેના ઉપર ચર્ચા કરવી છે અને ખાસ તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, કઈ રીતે લોકો સંપથી રહે તે પણ જણાવશો. જી. દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર આજે મિત્રો સરસ પ્રશ્ન કર્યો છે કે અત્યારના યુગની અંદર સૌથી વધારે વ્યક્તિના દાંપત્ય જીવનની સુખાકારીની અંદર દાંપત્ય જીવનમાં 3 મહિના, 4 મહિના, વર્ષ, 2 વર્ષ થયા પછી કે ઘણીવાર 15-15, 20 થયા પછી પણ લગ્ન જીવનની અંદર સુખાકારી ન મળતી અને પતિ પત્ની વચ્ચે અણબનાવના કારણે પતિ પત્ની છૂટા થતા હોય છે, પતિ પત્ની ડાયવોર્સ લેતા. એનું કારણ શું? પહેલો તો આપણા શાસ્ત્રમાં એક જ વસ્તુ છે કે આપણા શાસ્ત્રમાં ક્યાંય તલાક નામનું વસ્તુ જ નથી. આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર તલાક શબ્દ જ નથી ક્યાંય, પણ એ આપણામાં આવતો નહીં. પહેલાંના સમયની અંદર આવું હતું જ નહીં. કેમ નહોતું? તો એનું એક જ કારણ હતું. પહેલાંના સમયની અંદર વ્યક્તિ સૌ પ્રથમ પોતાના વડીલોનું માન હતું, વડીલોનું માનતા, પોતાના માતા પિતાનું માનતા, વડીલોના અનુસાર જ જીવન જીવતા. પણ અત્યારે આ ફાસ્ટ યુગની અંદર વ્યક્તિ મોબાઈલ, લેપટોપ અને પોતાની અત્યારે જે લાઈફની અંદર પોતે એકલો થઈ ગયો છે. એની પાસે કોઈ વ્યક્તિ સલાહકાર નથી, કોઈ વડીલોનું વ્યક્તિ અત્યારે માનતા નથી. એના કારણે જીવનની અંદર ઘણી બધી આ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા હોય છે. તો એનું એક જ કારણ છે કે જન્મ કુંડળીની અંદર કયા આધારે એ જોઈ શકાય છે કે જ્યારે પતિ અને પત્ની વચ્ચે લગ્ન થયા પછી પણ છૂટાછેડા થતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે 2 મહિના, 3 મહિના, 6 મહિના થાય તો પણ વ્યક્તિને કોઈ કારણોસર નિજી બાબતની અંદર પણ વ્યક્તિ પતિ પત્નીના અણબનાવ આવતા છે. હમણાં મારા પાસે એવો પ્રશ્ન આવ્યો હતો કે વ્યક્તિ હજી અમારી દીકરીના 3 મહિના થઈ છે, પણ 3 મહિના થયા પછી પણ હવે એ બંને એકબીજા જોડે રહેવા માગતા નથી. એ બંને એકબીજા છૂટાછેડા લેવા માગે છે કેમ કે બંનેના વિચારો મેચ થતા નથી. આનું કારણ શું? તો જ્યારે જન્મ કુંડળી હંમેશા પતિ પત્નીની જ્યારે કુંડળીની અંદર મેચિંગ કરવામાં આવે, બંનેનું મેચિંગ કરે તો સૌ પ્રથમ તો આપણે પહેલાં તો અત્યારે લોકો પહેલાં ગુણ જોવે છે કે ભાઈ 28 ગુણ મળે કે આટલા ગુણ મળે. ગુણ જોવા કરતાં મહત્ત્વનું તો છે પણ એની સાથે બંનેના વિચારો કેટલા સેટ થાય છે. પહેલાં પ્રથમ તો બંનેની છોકરા અને છોકરીની કુંડળી જોતા હોય ત્યારે એનો સપ્તમ સ્થાનનો અધિપતિ જોવો. જેમ કે બંનેના સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે હંમેશા જ્યારે એક્ઝામ્પલ રીતે કે શુક્ર જ્યારે મેષ લગ્ન હોય, સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર છે અને અહીંયા જો સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર હોય અથવા તો એવા શુભ ગ્રહ હોય, મંગળ હોય, ત્યારે બંને વચ્ચે હંમેશા પ્રેમ અને લાગણી હોતી હોય છે. પણ જ્યારે અહીંયા સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિની અંદર જ્યારે શુક્ર હોય અને જો અહીંયા સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય તો બંને વચ્ચે ડાયવોર્સ થતા હોય છે, બંનેના વિચારો નથી. બીજા નંબરની અંદર મહત્વનું છે કે ચંદ્ર મહારાજ, કુંડલી અંદર ચંદ્ર ખૂબ જ મહત્વનો હોય છે બંનેના, કે ચંદ્ર એકલી લગ્ન કુંડલી જોઈએ છે, 9માસ કુંડલી પણ સાથે જોવી જોઈએ અને સાથે સાથે ચંદ્ર કુંડલીનું પણ ખૂબ જ મહત્વ છે. કેમ કે ચંદ્ર એટલે મન. જ્યારે બંનેનું મન મેચ થાય, મન મેળ થાય, મન એક થાય, બંનેના વિચારો એક થાય ને ત્યારે જીવનની અંદર એકબીજાને ગમે એવા પ્રોબ્લેમ હોય, ગમે એવી તકલીફ હોય ને તો પણ સહન કરી પણ જીવન વ્યતીત કરતા હોય છે. આવું જોવા મળતું હોય છે. જી ચોક્કસથી આગળ પણ મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શકો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ. રેણુકાબેન જોડાયા છે. જી રેણુકાબેન, જણાવશો.
મારા બાબાની જન્મ તારીખ છે 26/12/1989, બરાબર. જન્મનો સમય? રાતના 2:50, ભાવનગર જિલ્લો મહુવામાં. જન્મનું સ્થળ? મહુવા, ભાવનગર મહુવા, જિલ્લામાં. ભાવનગર. ઓકે, પ્રશ્ન જણાવશો આપનો. હા. એને એ નોકરી કરે કે શેર બજારમાં, કેમાં લાભ છે એને? ચડાવ ઉતાર બહુ આવે છે એને જી, નોકરીમાં. નોકરીમાં ચડાવ ઉતાર આવે છે. જી, તો સૌ પ્રથમ તુલા લગ્નની અંદર જાતકનું ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર બહુ સારું કહેવાય. કર્મસ્થાનની અંદર કર્ક રાશિ, એના સ્વામી ચંદ્ર મહારાજ પણ અહીંયા ધનભુવનની અંદર છે. ધનભુવનમાં ચંદ્ર મહારાજ અને ચંદ્ર મંગળો લક્ષ્મી યોગ પણ કહી શકાય છે. આમ તો લક્ષ્મી યોગ એટલે ધનભુવનની અંદર સારું, પણ વૃશ્ચિક રાશિ, તુલા લગ્ન વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજ ત્યાં નીચના થાય છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એટલે માર્કેશ પણ મંગળ થાય છે, કેમ કે આ 7મા સ્થાનથી 8મું સ્થાન એટલે ધનભુવન કહેવાય. એટલે અહીંયા મંગળ મહારાજ પણ માર્કેશ થાય છે. જ્યારે ચંદ્ર મંગળ બંને માર્કેશ થતા હોય એટલે જ્યારે વ્યક્તિને પ્રથમ તો અને 6ઠા સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ ભાગ્યસ્થાનમાં છે, પણ એના ઉપર પણ શનિ મહારાજની દ્રષ્ટિ છે. એટલે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સ્ટેબલ ન થાય. નોકરીની અંદર કામ કરવા જાય 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, પછી એક જુએ એવું એને સેલેરી ન મળે, અથવા તો કેમ કે ભાગ્યસ્થાનની અંદર ગુરુ છે અને તુલા લગ્ન છે, તો વ્યક્તિ શું વિચારે કે મારા પ્રમાણે મને જે પદ મળવું જોઈએ, મને જે પ્રતિષ્ઠા મળવી પડે, મને જે માન મળવું પડે, મને જે સન્માન મળવું પડે, એ સન્માન ન મળે. એના કારણે વ્યક્તિને જોબ છોડવાનો વારો આવે, અથવા તો પોતાના મહેનત પ્રમાણે સેલરી ન મળે. આવા પ્રશ્નો બનતા હોય તો આના માટે એક જ નિવારણ કરું કે સૌ પ્રથમ તો વ્યક્તિએ પોતાનો ચંદ્ર મહારાજનું એક મોતી ધારણ કરી લેવું યોગ્ય છે. છેલ્લી આગળ એ ચંદ્ર પહેરી લેવું અને રીમ સોમાય નમઃ આ મંત્રના રોજ જપ કરવા. કુળની અંદર શુક્ર રાહુ પણ એ સુખ સ્થાનની અંદર બુદ્ધ જોડે છે, એટલે એક તો ઓવર કોન્ફિડન્સ એ નીકાળી દેવું. ઓવર કોન્ફિડન્સના કારણે પણ જીવનની અંદર ઘણી બધી તકલીફો ઊભી થાય છે. તો એ શુક્ર રાહુ અને ચંદ્ર મંગળનું જે નિવારણ કરવામાં આવે, અને ચંદ્ર મહારાજના કોઈ ભૂદેવ દ્વારા ચંદ્ર મહારાજનો બીજ મંત્ર છે ઓમ રામ રીમ રો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ સોમાય નમઃ. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ સોમાય નમઃ આ મંત્રના જો જપ કરવામાં આવે અને જે આ ચંદ્ર મહારાજના 40,000 જો જપ કરી કોઈ બુધવાર ભૂદેવ જોડે એનો દશાંશ હવન તર્પણ કરાવી દો તો અવશ્ય નોકરીની અંદર સારી સફળતા મળશે અને સારા ટોપ ઉપર પહોંચશે. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે નયનાબેન જોડાઈ ચૂક્યા છે. જી નયનાબેન, જણાવશો. હા, મારા બાબા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? 16/7/90. 16/7/1990. 1990. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 9:55. રાત્રે 2:55? 9:55. રાત્રે 9:55. ઓકે, જન્મનો સ્થળ જણાવશો. અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એ સાહેબ નોકરી કરે છે પણ જોઈએ એવો પગારમાં ભરતી નથી થતી અને ભવિષ્ય કેવું છે? હવે અહીંયા જન્મ કુંડળીની અંદર તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર આ બધા જે લગ્નમાં શુક્ર રાહુ અને બુધની યુતિ છે, સપ્તમ સ્થાનના અધિપતિ પણ અહીંયા દૂષિત થાય છે. એના કારણે વ્યક્તિના જીવનની અંદર બધી સમસ્યાઓ આવે છે. તો આનું એક જ કારણ છે કે વ્યક્તિના જીવનની અંદર આ બધી સમસ્યાઓ આવે છે તો શનિ રાહુનો એક શ્રાપિત યોગ અને સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ બને છે. જો સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગના કારણે જીવનની અંદર આ બધી સમસ્યાઓ આવે છે, તો એક કોઈ પણ સારા વિદ્વાન ભૂદેવ જોડે અથવા તો આ શનિ અને રાહુના શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે અને જીવનની અંદર એક ભગવાન શિવની ઉપાસના કરો, કેમ કે સૂર્યચંદ્ર જ્યારે સાથે હોય એટલે મન હંમેશા એક સ્થિરતા ના રહે, વ્યક્તિનું મન હંમેશા વિવરિંગ રહે. તો એના માટે રોજ શિવ મંદિરે જે દૂધ અને કાળા તલ અને જલ મિશ્રિત કરીને અભિષેક કરવા નાખો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરશો તો અવશ્ય સારી સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે પરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પરેશભાઈ, જણાવશો. જી, પરેશ છે. જન્મ તારીખ 25 ડિસેમ્બર 1975. જન્મ સ્થળ ભાવનગર. સમય સવારે 7:50. 25/12/1975. 25/12/1975 ને પરેશભાઈ? યસ, હા. બરાબર. સમય ફરી જણાવો. જન્મનો સમય? સવારે 7:50. સવારે 7:50 વાગે. હાજી. બરાબર છે. ઓકે, શું પ્રશ્ન છે આપનો? ફાઇનાન્સિયલ કન્ડિશન સુધરતી નથી, એના માટે છે. તો જન્મ કુંડળીમાં પ્રથમ તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તો
ફાઇનાન્સ કન્ડિશન એટલે અહીંયા આર્થિક સમસ્યાઓ વધારે પડતી આવે છે. એનું એક જ કારણ છે કે વ્યક્તિના પહેલાં ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ દેહભોવનની અંદર છે, પણ શુક્ર અને રાહુની એક યુતિ અહીંયા બને છે. છઠ્ઠા સ્થાનના અધિપતિ શુક્ર રાહુ, આમાં શુક્ર કોઈ પણ એવું કહેવાય છે કે એકાદશ સ્થાનની અંદર શુક્ર પોતાના સ્વગૃહ એટલે તુલા રાશિમાં હોય અથવા તો મેષ રાશિમાં ઉચ્ચના હોય. એકાદશ સ્થાનની અંદર શુક્ર મહારાજ હંમેશા અશુભ ફળ આપે છે. તો અહીંયા શુક્ર મહારાજ આપણા શુક્ર રાહુ 11મા સ્થાનની અંદર છે, એટલે કોઈ પણ બાબતની અંદર ધંધાકીય બાબતમાં આપને સફળતા મળતી નથી. તો એનું એક જ કારણ છે. તો શુક્ર રાહુ માટે દર શુક્રવારના દિવસે દેવીના મંદિરે જઈ અને ત્યાં ગુલાબનો હાર અર્પણ કરો, તમારા કુળદેવીને એક ધજા ચડાવો અને તમારા કુળદેવીનો મંત્ર અથવા તો રીમ દુર્ગાય નમઃ આ મંત્રના જપ કરવાનો રાખો. અને દર શુક્રવારના દિવસે નાની એટલે 9 વર્ષથી નાની દીકરીઓને ભાવતું ભોજન અથવા તો એમને મનગમતી વસ્તુ આપો, તો અવશ્ય આર્થિક સમસ્યાઓ આ બધી દૂર થઈ જશે અને તમને સારી સફળતા મળશે. જી, એ મીરાબેન જોડાઈ ચૂક્યા છે. જી મીરાબેન, જણાવશો. મારો છે ને શું છે કે જેની સાથે સારું તો વાત નથી કેમ ખરાબ કરે છે સમજાતું. મીરાબેન, સૌ પ્રથમ આપનો અવાજ બહુ કપાઈને આવી રહ્યો છે, ઓછો, એટલે પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ટીવીનો અવાજ બંધ કરી દો અને સીધી ફોન લાઈન ઉપર વાત કરો. હા, બંધ જ છે. ટીવી બંધ થઈ ગઈ છે. હવે આવે છે? જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ નથી ભૈયા, મારો મીરા નામ છે, સિંહ રાશિ છે, પણ મારે છે ને હાથમાં જસ કેમ નથી? મારા ખુદના જ બાળકો જ મન નથી, મતલબ મને ઇગ્નોર બહુ કરે છે. એનું શું કારણ છે? જી મહારાજ. જી, હવે તમારો કોઈ તારીખ નથી, સમય નથી, એટલે એના કારણે પ્રોપર તો આપણે એવા કોઈ જોઈ શકતા નથી. કેમ કે હંમેશા, અને જો તમારો કોઈ એવો પ્રશ્ન હોય તો તમે પર્સનલ રીતે મને કોલ કરજો, તો હું તમારા પ્રશ્ન કુંડલી ઉપર તમને આનું જે હશે એ સમાધાન આપીશ. કેમ કે અત્યારે એટલો બધો સમય નથી કે પ્રશ્ન કુંડલી મૂકીને એનું આખું ગણિત કરી શકીએ. તમે મને કોલ કરજો, હું તમને એનો સચોટ માર્ગદર્શન આપીશ. જી, તો ચોક્કસ એને એક દર્શક મિત્ર હસમુખભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હસમુખભાઈ, જણાવશો. હલો હસમુખભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હલો, લાગી રહ્યું છે હસમુખભાઈનો પણ સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, તમામને વિનંતી છે કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ટીવીનો અવાજ બંધ કરી દો અને સીધી ફોન લાઈન ઉપર વાત કરશો. અનેક દર્શક જાગૃતિબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જાગૃતિબેન. મોબાઈલમાં હલો. જી, જણાવશો. હા, મારા 30/9 હલો. જી, 30/9/71. 30/9/1971. જન્મનો સમય? હા, સમય છે સવારે 11:05. બરાબર. સ્થળ? રાજકોટ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે મારે કે એને આપણે ફોરેનનો ધંધો હતો ને બંધ થઈ ગયો છે, 2 વર્ષ થયા, અને આર્થિક સ્થિતિ ક્યારે થશે સારી? જી, અહીંયા સૌ પ્રથમ વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર ગુરુ મહારાજ, આમ તો કેન્દ્ર સ્થાને ગુરુજીવ, કેન્દ્ર સ્થાનમાં ગુરુ મહારાજ એ બહુ સારું ફળ આપે છે. પણ ભાગ્યસ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ કર્ક રાશિની ચંદ્ર મહારાજ જ્યારે રાહુ જોડે દૂષિત થાય છે, સાથે મંગળ પણ છે ને સાથે ચંદ્ર, રાહુ અને મંગળ 3 ગ્રહોની અહીંયા પરાક્રમ સ્થાનની અંદર યુતિ બને છે. ભાગ્યસ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ દૂષિત છે. લાભસ્થાનની અંદર સૂર્ય, બુધ અને શુક્રની યુતિ છે, એટલે કન્યા રાશિમાં શુક્ર મહારાજ જે નીચના થાય છે. તો આનું એક જ કારણ છે કે પ્રથમ તો ભાગ્યસ્થાનના અધિપતિ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, સૂર્ય મંગળનો અહીંયા સૂર્ય અને શુક્ર બંને સાથે છે, એટલે શુક્ર કન્યા રાશિમાં નીચના છે. અને અત્યારના સમય પ્રમાણે આ ભયની દશા કુંડલી પ્રમાણે શનિની મહાદશા શરૂઆત થઈ, એટલે શનિની મહાદશા પ્રમાણે જોવા જઈએ તો 26/10/2023 પછીના બધા પ્રશ્નો ખરાબ શરૂઆત થયા. ધંધાકીય બાબતમાં નુકસાન કે કોઈ પણ બાબતમાં સફળતા ન મળે, તો આના માટે એક રાહુ મંગળનો અંગારક યોગ અને શુક્રનું એક ડાયમંડ ધારણ કરી લો, અથવા તો શુક્ર માટે દર શુક્રવારના દિવસે ગાયોને ઘાસ ખવડાવો અને સવારમાં વહેલા ઉઠીને જમ્યા વગર પહેલાં ગાય માતાને ગોળની ઘી અને ગોળવાળી રોટલી જો ખવડાવવામાં આવશે ને તો પણ આર્થિક સમસ્યાઓનું સમાધાન આવશે. અને માતાજીની ઉપાસના કરો, તમારા કુળદેવીના મંત્રનો જપ કરો, તો પણ તમને સારી સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. જે નિખિલભાઈ, જણાવશો. મારી જન્મ તારીખ છે 14/5/1968. 14/5/1968. 68? હા, 68. ઓકે, જન્મનો સમય? સાંજના 7:30 કલાકે. જન્મ સ્થળ ડાકોર. બરાબર. અગાઉ મને મારા સ્ત્રી સાથે મારી જોબ બાબતે વાત કરી,
જી જી હાલ મારું રિટાયરમેન્ટ થઈ ગયું છે ને એક્સટેન્શન પણ મળ્યું છે. તો મારે એ જાણવું છે કે હવે કોઈ મારા ટ્રાન્સફરના ચાન્સીસ કરે કે હવે અહીંયા જ રહેવામાં મારે સારું છે અને મારે ક્યાં સુધી મારી જોબ રહેશે આ જી. બધું મને લાભ મળે કેમ? જે હવે તમારી જન્મકુંડળી આધારે આપણે પ્રથમ પહેલાં પણ એકવાર વાત થઈ હતી કે તમારા કુંડળીની અંદર આવા યોગો છે ને તમને ચેન્જિંગ થશે ને ભગવાનની કૃપાથી ચેન્જિંગ તમારા કુંડળી દરમિયાન આવી ગયું છે. તો હવે હું એવું માનું છું કે 2028ના 5મા મહિના સુધી તમે ત્યાં સ્ટેબલ થાવ અને એના પછી તમારા પરિવર્તન યોગ છે. અત્યારે ત્યાં રહી અને તમને સારી સફળતા મળશે, સારું નામ મળશે, સારી પદ પ્રતિષ્ઠા મળશે. કુંડળીની અંદર અત્યારે જે તમારી પ્રશ્ન કુંડળીમાં અત્યારે મીન રાશિની અંદર શનિ અને કુંભ રાશિની અંદર રાહુ ચાલી રહ્યા છે. અત્યારે એની દશા પણ ચાલી રહી છે. આમ એકંદરે જોવા જઈએ તમને સારી સફળતા મળશે. પણ જો શક્ય હોય તો આ શનિ અને રાહુનું એક નિવારણ કરાવો. રાહુ મંડળની અને શનિ મંડળની જો બની શકે તો પૂજા કરાવજો તો તમને સારી સફળતા અવશ્ય મળશે. અને જો વિશેષ તમારે જાણવું હોય તો મારા નંબર ઉપર તમે કોલ કરજો તો મને હું વિશેષમાં જે માહિતી હશે એ આપીશ. જી. અને એક દર્શક મિત્ર દીપેનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દીપેનભાઈ, જણાવશો? હલો. જી જી, જન્મ તારીખ? હા, મારી 22. હલો. હા, 22/1/88. આપનો અવાજ પ્રોપર આવી નથી રહ્યો. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને પછી વાત કરો અને ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દો. હલો. જી જી જી, જણાવશો? હલો. હા, 22/1/88. 22. હેલો. 22/1/88. 22/1/86. હા. ઓકે. જન્મનો સમય? 10:30 સવારે કે રાત્રે? રાત્રે. બરાબર. જન્મનું સ્થળ? કરમસર. હલો. હા, કરમસર. જિલ્લો તાલુકો જણાવશો? આણંદ. હેલો. આણંદ. હા, આણંદ. ઓકે ઓકે. પ્રશ્ન જણાવો. હા, એટલે મારા મેરેજ નહીં થતા. બીજું કે કોઈ કામ સફળ નહીં. જે હવે સૌ પ્રથમ આપનું કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ પંચમ સ્થાનની અંદર એક તો નીચના મકર રાશિના છે અને વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ પણ સાથે સૂર્ય જોડે અસ્તના થાય છે અને શનિ મંગળનો અંગારક યોગ અને અહીંયા કાલસર્પ યોગ પણ બને છે. તો કુંડલીમાં જ્યારે સપ્તમેશ જ્યારે દૂષિત થતો હોય ત્યારે અવશ્ય વ્યક્તિના દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી, પત્નીનું સુખ નથી મળતું, લગ્ન થયા પછી પણ કંઈક ના કંઈક પ્રશ્નો આવે અથવા તો આગળ વાત ન વધે. તો અને નવમા જ કુંડલીમાં પણ જોવા જઈએ તો સપ્તમ સ્થાનની અંદર સૂર્ય અને સૂર્ય પણ ત્યાં એ વ્યક્તિ દૂષિત થાય છે શનિ જોડે અને શુક્ર જોડે યુતિ કરે છે એટલે એ પણ દૂષિત છે. એટલે નવમા કુંડલીની અંદર પણ સપ્તમ સ્થાન દૂષિત થાય છે અને લગ્ન કુંડલીમાં પણ સપ્તમ સ્થાન દૂષિત થાય છે. તો એના માટે એક ગુરુ મહારાજનું માટે દર ગુરુવારના દિવસે ચણાની દાળ લઈ અને શિવ મંદિરે અર્પણ કરો. રીમ ગુરુવે નમઃ મંત્રનો જપ કરવો અને કુંડલીનો શનિ અને મંગળનો અંગારક યોગ છે અને શુક્ર મંડળની પૂજા કરાવો તો અવશ્ય તમારી કુંડલી દરમિયાન અત્યારને ના સમયે 25/2/2027 પછીના આપણી કુંડલી અંદર યોગો લગ્નના બની રહ્યા છે એ સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે રવિભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રવિભાઈ, જણાવશો? પ્રશ્ન જણાવું કે જી જી, જન્મ તારીખ જણાવશો? 4/4/98. 4/4/1998. હા. બરાબર છે. સમય જન્મ સમય દિવસના 4 વાગે. જન્મ સમય? ફરી દિવસના 4 વાગે. હેલો. આપનો અવાજ બરાબર નથી આવ્યો રવિભાઈ. 4 વાગે દિવસના. સાંજે 4 વાગે જન્મ સમય? હા. બરાબર. જન્મનું સ્થળ જણાવશો? લાસવા જુનાગઢની બાજુમાં. બરાબર. શું પ્રશ્ન છે આપનો? જમીન હલો. કેસ ચાલે કોર્ટમાં જમીન બાબતમાં પૈસા નથી મળ્યા તો કેમ જીતી જાઓ છો કેમ? અચ્છા, જમીન બાબતમાં ભાઈઓ વચ્ચે છે કે કોઈ બીજા ભાગીદારીમાં બીજા મોમેડિયન. બીજા વ્યક્તિઓ જોડે છે? હા. જી. તો હવે અહીંયા તમારી કુંડલીની અંદર સિંહ લગ્ન અને લગ્નમાં રાહુ મહારાજ, સપ્તમ સ્થાનની અંદર શુક્ર કેતુ અને ગુરુ. એટલે જ્યારે શુક્ર કેતુ ગુરુ હોય સપ્તમ સ્થાન એટલે વ્યક્તિનું દાંપત્ય અને વ્યક્તિ સામેનું પાત્ર એટલે સામે એટલે જેની જોડે તમે ભાગીદારી સહોદર કહેવાય છે ભાગીદારી કરો છો. તો અહીંયા કુંડલી અંદર ગુરુ કેતુનો ચાંડાલ યોગ સપ્તમ સ્થાનની અંદર છે એટલે એના કારણે ભાગીદારીમાં તકલીફ થાય જેની જોડે. અને અત્યારના સમય પ્રમાણે અષ્ટમ સ્થાનની અંદર શનિ ઉપર શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને ત્યાં બુધ મહારાજ પણ અષ્ટમ સ્થાનમાં નીચના છે એટલે
સફળતા મળવાના ચાન્સીસ બહુ ઓછા છે, કેમ કે અત્યારે તમે સામ દામ દંડ ભેદ અપનાવશો તો જ તમને આની અંદર સફળતા મળશે. અને બીજા નંબર, કોર્ટ કચેરી માટે કરી અને તમે ભગવાન હનુમાનજી મહારાજની પૂજા કરો. રોજ હનુમાન ચાલીસાના રોજ 11 પાઠ કરો અને દર શનિવારના અને મંગળવારના દિવસે, શનિ અને મંગળવાર દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેલ અને સિંદૂર અર્પણ કરો તો ભગવાનની કૃપાથી અવશ્ય તમને સારી સફળતા મળશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાજુભાઈ, જણાવશો. રાજુભાઈ નામ છે, 20/11/73 20/11/1973. 76. ઓકે, 76 76. બરાબર. જન્મનો સમય જણાવશો. સવારે 9:30. સવારે 9:30 નો સમય. ઓકે, જન્મનું સ્થળ ગોધરા, પંચમહાલ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? આપણે ધંધો કરવા માટે કયો ધંધો કરવો, કે મને બિઝનેસ કરવો છે ઇલેક્ટ્રિકનો ને કોસ્મેટિકનો છે, મીન્સ કે ફેન્સી વસ્તુનો પટ્ટો છે, આ પરફ્યુમ છે, બધી છે, એ બધી વસ્તુ વેચવાનો. તો થોડી જી જી સ્ટોર ખોલવો છે. અહીંયા તમારી કુંડળી દરમિયાન ધંધો કોનો કરો? પહેલા નંબરમાં તો જો તમે જે કોસ્મેટિક અત્તરનો જે કરો છો એનો કારક ગ્રહ છે શુક્ર મહારાજ, અને તમારી કુંડળીની અંદર એ શુક્ર મહારાજ દ્વાદશ ભાવની અંદર એટલે ધન રાશિની અંદર છે, મકર લગ્ન છે, લગ્નમાં ગુરુ મહારાજ નીચના છે, શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. તો શ્રાપિત યોગ બને છે. આમ તો કર્મસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ છે અને એ પણ ધન રાશિની અંદર તમે જે આ પરફ્યુમનો એ બધો ધંધો કરવા માગો છો તો એની અંદર તમને સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. અત્યારના સમય પ્રમાણે થોડીક 2024થી થોડી મૂંઝવણો આપણા જીવનની અંદર બતાવી રહી છે કે કોઈ પણ બાબતમાં સફળતા મળતી નથી, વારંવાર ધંધાકીય બાબતમાં પણ પરેશાની આવે છે. તો આના માટે શનિ અને કેતુનો શ્રાપિત યોગ, અને તમારી કુંડળીની અંદર રાહુ મહારાજ પણ ધન રાશિમાં નીચના છે. તો રાહુ માટે દર બુધવારના દિવસે ગરીબોને ભોજન કરાવો. અને તમારા જીવનની અંદર એક જે પણ પ્રોબ્લેમો આવે છે એનું એક જ કારણ છે કે રાહુ. તો રાહુ માટે ઓમ રીમ રાહવે નમઃ, રીમ રાહવે નમઃ આ મંત્રનો જપ કરો અને 4 બુધવાર તમારા જૂના કપડાં છે ને એ કોઈ પણ ગરીબને આપો તો અવશ્ય તમને ધંધાકીય બાબતમાં સારી સફળતા મળશે. જી. તો દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે અને તેથી જ આપણે કાર્યક્રમને પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપ પણ બિલકુલ ચિંતા ન કરશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરીથી આપણે આ જ સમયે મળવાના છીએ. તમારે ફક્ત તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે જે ફોન છે તે લગાવવાનો છે. ચોક્કસથી આપના જે પણ પ્રશ્નો છે તેનો અહીંયાથી સમાધાન લાવવા માટે અમે પ્રયત્ન કરીશું. જો તમારે અર્જન્ટ કોલ શાસ્ત્રીજીને કરવો હોય તો આપ સાંજે 5 થી 8 દરમિયાન તેમના મોબાઈલ નંબર ઉપર આપ કરી શકો છો. હાલ પૂરતો એસ્ટ્રોગુરુ કાર્યક્રમમાં બસ આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.